જામનગરમાં વકીલની હત્યાના પગલે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જામનગર બાર એસોસિએશન દ્વારા મૃતક હારૂન પાલેજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। વકીલોની માંગ છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં મૂકવામાં આવે, તે ઉપરાંત રક્ષણ માટે હથિયાર પરવાનો આપવામાં આવે। આવતીકાલે વકીલો હડતાલ પર ઉતરશે, તે ઉપરાંત કલેક્ટરને આવેદન પણ આપવામાં આવશે। રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવતીકાલે આવેદનપત્ર આપશું અને એમાં અમારી માગણી ગુજરાતની અંદર વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લઈ આવે અને વકીલોને પોતાની રક્ષા માટે પ્રોસિજર પૂરી કરી અને જે કોઈ માગણીદાર વકીલ હોય એને હથિયાર પરવાનો આપે, જેથી કરીને આવા કોઈ બનાવોમાં પોતે પોતાનો સ્વબચાવ કરી શકે। મોરબી કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। વર્ષ 2022માં માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। મોરબી કોર્ટે 11 મૌખિક પુરાવા અને 34 દસ્તાવેજી પુરાવાના આધારે ચુકાદો આપ્યો છે। આરોપી જયેશ મીરાણી ઉર્ફે લાલો નામના આરોપીને આજીવન કેદ આપવામાં આવી છે। સ્પેશિયલ જજ અને એડિશનલ સેશન્સ જજની કોર્ટે ચુકાદો આપ્યો છે। શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આણંદના આંકલાવમાં શિક્ષકનું હેવાનતભર્યું કૃત્ય સામે આવ્યું છે। આંકલાવ તાલુકામાં માધ્યમિક શાળાના શિક્ષકે 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। શાળાના પીટી શિક્ષકે વિદ્યાર્થીનીને રમતગમતમાં આગળ વધવાની લાલચ આપી સગીરા સાથે 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું। 13 દિવસ બાદ સગીરા ઘરે પરત ફરતા પરિવારજનોને તેણે આપવીતી બતાવી હતી। સગીરાના પરિવારજનોએ શિક્ષક જયેન્દ્ર રાજ વિરુદ્ધ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેથી આંકલાવ પોલીસે આરોપી જયેન્દ્ર રાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 2024ની લોકસભાની ચૂંટણી અંગે અતિ મહત્વનું અપડેટ કાલે થશે। 2024 લોકસભા ચૂંટણીની જાહેરાત આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થશે। આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે। લોકસભા ચૂંટણી 6 થી 7 તબક્કામાં યોજાઈ શકે છે। 17 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાઈ શકે। છેલ્લા તબક્કાનું મતદાન 20મી મેના રોજ થઈ શકે। મતગણતરી મેના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈ શકે। નવી સરકારની રચનાની પ્રક્રિયા મેના છેલ્લા અઠવાડિયામાં જોવા મળી શકે છે। સૂત્રો પાસેથી હાલમાં તમામ માહિતી મળી રહી છે। કાલે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 6 થી 7 તબક્કા ચૂંટણીના જોવા મળી શકે છે। ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળમાં 6 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે। મહારાષ્ટ્રમાં પણ 4 થી 5 તબક્કામાં મતદાન થઈ શકે છે। ગુજરાત, તમિલનાડુ, કેરળમાં એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે। હરિયાણા, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે। દિલ્હી સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે। રાજ્યની ભૌગોલિક, સ્થાનિક જળવાયુ, સ્થાનિક તહેવારને ધ્યાનમાં રાખી મતદાનની તારીખો નક્કી કરવામાં આવી શકે છે। ગુજરાતમાં 24 લોકસભાની સાથે 6 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે। આવતીકાલે 6 બેઠકની પેટા ચૂંટણીની પણ થશે જાહેરાત। વિધાનસભાની વિસાવદર, વાઘોડિયા, પોરબંદર બેઠક હાલ ખાલી છે। વિધાનસભાની ખંભાત, વિજાપુર, માણાવદર બેઠક હાલ ખાલી છે। તો ગુજરાત ભાજપના 22 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાત ભાજપના 4 નામની જાહેરાત હજુ બાકી છે। કોંગ્રેસ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ગુજરાત કોંગ્રેસના 17 નામની જાહેરાત હજુ પણ બાકી છે। તો દેશ સહિત ગુજરાતભરમાં જામશે મહાસંગ્રામ। લોકસભા ચૂંટણીના મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂ। 2019 લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી। 11 એપ્રિલ 2019 થી પ્રથમ તબક્કો શરૂ થયો હતો। 23મી મે 2019ના રોજ જાહેર થયું હતું પરિણામ। 2014 લોકસભાની ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી। 7 એપ્રિલ 2014 થી પ્રથમ તબક્કો શરૂ થયો હતો અને 16 મે 2014ના રોજ પરિણામ જાહેર થયું હતું। 2009 લોકસભાની ચૂંટણી 2 માર્ચે જાહેર થઈ હતી અને 16 એપ્રિલથી 13 મે 2009 સુધી ચૂંટણી યોજાઈ હતી। 16 મે 2009ના રોજ પરિણામ જાહેર થયું હતું। ગુજરાતમાં 2019માં 23 એપ્રિલે હતું મતદાન। ગુજરાતમાં 2014માં 30 એપ્રિલે હતું મતદાન। ગુજરાતમાં 2009માં 30 એપ્રિલે હતું મતદાન। અને મહત્વના સમાચાર સુરતથી। મહુવાના એમએલએ સ્થાનિકો વચ્ચે તૂતુમેમે થઈ છે। એમએલએ મોહન ધોળિયાનો સ્થાનિક વચ્ચે બોલાચાલી। વાંકાનેર ગામ ખાતે મુહૂર્તના કાર્યક્રમમાં ગયા હતા। રોડ ન બનતા સ્થાનિકોએ એમએલએને આડે હાથ લીધા। એમએલએ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે।
વિધાનસભામાં પણ મેં વાત મૂકી છે આપણે. પણ એ લોકોની લાગણીઓ સાચી છે અને આપણે તમારી વાત સાચી છે, પણ આ લોકોની હવે વાત આ સાચી લોકો છે. એક પણ સ્ટેટના રસ્તાને એ આપ્યું નથી. તો મહાન કાકા અમારે ઓળખવાનું કોને તમને જ ને હા પણ તો તમે અમારો પ્રશ્ન તમને જ કહેવાનો. જો અમારો મોહન કાકા પહેલી વાત છે અમારું ગામ એક નારાજ હોય એક એટલે પદ્ધતિ તો હોવી જોઈએ ને એમ. પદ્ધતિમાં ભાવેશભાઈને પૂછો, પ્રભુભાઈને ફોન કરો. વાત સાંભળો, મોહન કાકા તમારા ગામનું કામ કર્યું નથી. કોઈ મોહન કાકા તમને એવું તો કહેતું નથી કે તમે કામ નથી કર્યા. વાત સાંભળો તમે. કામ નથી કર્યા એવું તો કોઈ વાત જ નથી કરી. નગુરિયાની વાત નહીં કરવા. હવે તમે કહી દેશી કરવાનું એવું થોડું છે. મોહન કાકા તમને જવાબ આપું તમારી વાતનો. વાત કર્યા કરે. નહીં, તમારી વાતનો જવાબ આપો, આપો. આપો. ભાવેશભાઈ કેવી રીતના હા, સમજાવ્યા કોને? એક અઠવાડિયામાં તમે આવે સમજાવ્યા જ તમે નહીં અરે સમજાવ્યા ભાઈ, તમે તમને નહીં હું સમજાવ્યા બતાવતો છે. ભાવેશભાઈ સમજાવ્યા તે જોઉં બતાવતો તમે છે તમને. ભાવેશભાઈ કીધું એક અઠવાડિયામાં આવે તમને જ તમે બોલવાનો કીધું અધિકાર અરે બીજાને ભાઈ કંઈ અમને અમે બોલવાનો ભાઈ અધિકાર અમે કોને બોલવા જવાના? અમે કોને બોલવા જવાના? વાત કર્યા કરે. આ ફાઇલ હેલો, બધી મંજૂરી દબાવી નહીં દેવાનું ભાઈ. ભાવેશભાઈ, તમે કહો. આ તરફ ગૃહમંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ચૂક્યા છે. અમિત શાહ ચૂંટણી કાર્યાલય ખાતે પોતાના મત વિસ્તારના ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ટંકારા પડધરી બેઠક પર ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ શરૂ કર્યો. પ્રવાસ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ જૂની યાદોને યાદ કરી. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે રમૂજ કરી હતી. મોરબી બાપા સીતારામ ચોક ખાતે પણ પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ છે. સાથે જ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં પણ પરસોત્તમ રૂપાલા હાજરી આપશે. પરંતુ તે પહેલા સાંભળીએ રૂપાલાએ કાંતિ અમૃતિયા સાથે કરી રમૂજ. કાંતિલાલ અમૃતિયા આપણા ધારાસભ્ય તરીકે મારે એને સંબોધન કરવાનું હોય અને મેં કીધું એક કાના ચાલ્યા એવું મેં એને કહ્યું. એટલા વર્ષ પહેલા હું જેતપુરની પાડે અમુભાઈ ને અમે બેહવા જતા હોય તો ત્યાં એના મોટરસાયકલ પરથી પગ નો આમતા પણ વાપરતો બોલે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર નિલદીપ કોલેજ સર્કલનું કરાયું લોકાર્પણ. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નિલદીપ કોલેજ પાસે સર્કલનું લોકાર્પણ કરાયું. નિલદીપ કોલેજ સર્કલના ઇનોગ્રેશન ફંક્શનમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, શહેરના મેયર તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નિલદીપ કોમર્સ કોલેજમાં આજે એક નવું પીછું ઉમેરાયું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોલેજની આગળ જ જ્યાં ટ્રાફિક જામ ના થાય અને ટ્રાફિકના લોકોને સમસ્યા ના નડે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને સર્કલ બનાવવાની જે માગણી કરી હતી અને કોર્પોરેશને એની મંજૂરી આપી અને મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને ધર્મેન્દ્રભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે એનું લોકાર્પણ થયું છે. મહેસાણામાં વિસનગર ખાતે સાકળચંદ યુનિવર્સિટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટની આજથી શરૂઆત થઈ છે. આ નેશનલ દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 રાજ્યોની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. સાકળચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણથી બાળ તસ્કરીનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે 13 વર્ષીય સગીરાએ 3 મહિના અગાઉ બાળકને જન્મ આપ્યો હતો અને આ નવજાત બાળકને ડોક્ટરે 70,000 રૂપિયામાં વેચી નાખ્યું હતું. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડોક્ટર તેમજ સગીરાના કુટુંબના 2 લોકોની ધરપકડ કરી છે. ડોક્ટરે વેચી નાખેલ બાળક હાલ કઈ જગ્યાએ છે અને બાળકને કોને આપ્યું છે તે અંગે અગાઉ પણ આરોપી ડોક્ટરે સગીર વયની દીકરીઓની ડિલિવરી કરી છે કે કેમ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પૂછપરછ કાર્યવાહી હાલમાં હાથ ધરી હોવાની જાણકારી છે. મુકેશભાઈ ગોરધનભાઈ જતાપરાએ તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ. જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડોક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીર વયની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય, જેથી આ ડોક્ટરે રૂપિયા 70,000 લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય છે.
રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ટંકારા પડધરી બેઠક પર ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ શરૂ કર્યો. પ્રવાસ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ જૂની યાદોને યાદ કરી. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે રમૂજ કરી હતી. મોરબી બાપા સીતારામ ચોક ખાતે પણ પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ છે. સાથે જ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં પણ પરસોત્તમ રૂપાલા હાજરી આપશે. પરંતુ તે પહેલા સાંભળીએ રૂપાલાએ કાંતિ અમૃતિયા સાથે કરી રમૂજ. કાંતિલાલ અમૃતિયા આપણા ધારાસભ્ય તરીકે મારે એને સંબોધન કરવાનું હોય અને મેં કીધું એક કાના ચાલ્યા એવું મેં એને કહ્યું. એટલા વર્ષ પહેલા હું જેતપુરની પાડે અમુભાઈ ને અમે બેહવા જતા હોય તો ત્યાં એના મોટરસાયકલ પરથી પગનો આમ તો પણ વાપરતો બોલે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર નિલદીપ કોલેજ સર્કલનું કરાયું લોકાર્પણ. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નિલદીપ કોલેજ પાસે સર્કલનું લોકાર્પણ કરાયું. નિલદીપ કોલેજ સર્કલના ઇનોગ્રેશન ફંક્શનમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, શહેરના મેયર તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નિલદીપ કોમર્સ કોલેજમાં આજે એક નવું પીછું ઉમેરાયું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોલેજની આગળ જ જ્યાં ટ્રાફિક જામ ના થાય અને ટ્રાફિકના લોકોને સમસ્યા ના નડે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને સર્કલ બનાવવાની જે માગણી કરી હતી અને કોર્પોરેશને એની મંજૂરી આપી અને મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને ધર્મેન્દ્રભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે એનું લોકાર્પણ થયું છે. મહેસાણામાં વિસનગર ખાતે સાકળચંદ યુનિવર્સિટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટની આજથી શરૂઆત થઈ છે. આ નેશનલ દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 રાજ્યોની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. સાકળચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌથી વધારે મહત્વની વાત ઉત્તરાખંડને લઈને હવે કરી લઈએ કે જે વાત કરવામાં આવી હતી 5 બેઠકો કે જ્યાં આગળ શું છે મિજાજ લોકોનો ઉત્તરાખંડમાં. સૌથી વધારે મહત્વની વાત તે માટે પણ ઉત્તરાખંડને લઈને, કારણ કે એક તરફ દિલ્હી સ્પષ્ટ કરી ચૂક્યું છે 7માંથી 7 બેઠક. ઉત્તરાખંડ શું કહી રહ્યું છે? 5 બેઠક પર એનડીએને મળવાનું અનુમાન છે. અહીંયા પણ સુપડા સાફ જોવા મળી રહ્યા છે. ઇન્ડી ગઠબંધનના ઇન્ડિયાના અહીંયા પણ એ જ પરિસ્થિતિની સામનો કરવો પડી શકે છે ઉત્તરાખંડની અંદર. પાર્થિવભાઈ, ફરી એક વખત એ જ સવાલ, કારણ કે દિલ્હી પણ નજીકમાં, દિલ્હીમાં પણ એવું કીધું હતું કે 7માંથી 7 બેઠક જે છે તે એનડીએને, અહીંયા પણ 5માંથી 5 બેઠક. ભલે તમે 2019 કરતા સારા પરિણામ તરફ. હું સિદ્ધાર્થભાઈ, હું કંઈક કહીશ તો પાછા રાજકીય વિશ્લેષકને ખોટું લાગશે કે ખોટું બોલે છે. તમે એક જ તે સાચા ભાઈ, બાકી તો બધા જૂઠા, ઇન્ક્લુડિંગ ન્યૂઝ ચેનલ નો રિપોર્ટ ખોટો, ન્યૂઝ ચેનલ નો સર્વે ખોટો. ઇટ ઇઝ હેટ, ઇટ ઇઝ આઈ મીન ભાઈ, ઇટ ઇઝ હાઈટ. મને તો કમલમ ના તમે જે એલિગેશન આપો છો ને, મુખડા દેખો દર્પણ में, મુખડા દેખો દર્પણ में, પોતે કેટલા દૂધના ધોયેલા છે, પોતે કેટલા દૂધના ધોયેલા છે એ જોવો. તમે કેટલું જૂઠું બોલો છો, કેટલું જોરથી બોલો છો, કેટલું ભારત દેશ વિરોધી બોલો છો, કેટલું ભારતીય વિરોધી બોલો છો. પેલા મોઢું તો જોવો તમારું. ઉત્તરાખંડ ક્યારે વિરોધી બોલ્યો તમે? તમે અત્યારે બોલો છો આ શું ભારત દેશ વિરોધી કયો શબ્દ બોલ્યો? ભારત દેશ વિરોધી તમે શબ્દ બોલ્યો. આ જુઠ્ઠાનું કઈ રીતે ચાલે? ભારત દેશની વાત, ભારત દેશ માટે આ માટીએ બલિદાન આપ્યા છે. આ પ્રકારનો જુઠ્ઠો મંદિર વિરોધી વાત કરી, મંદિર વિરોધી વાત કરી, વિશ્લેષણ વિરોધી વાત કરી. અરે મંદિર વિરોધી વાત કરી એ છોડી, તમારી માટે ધર્મ એક જ છે, તમારો એક જ ધર્મ છે. તમે એક જ ધર્મની છોડી પકડી છે. એક જ ધર્મ માટે જો, એક જ ધર્મને અનુસરેલો કોંગ્રેસ પક્ષ, જેનો કોઈ ગ્રેસ નથી. કોંગ્રેસ, કોંગ્રેસ, કોંગ્રેસ ભારત દેશનો વિરોધી. કોંગ્રેસ તિરંગો ધર્મ છે. બોલતા પહેલા વિચારજો. હવે તિરંગા વિરુદ્ધ બોલશો નહીં. તમને આખી દુનિયા જાણે છે તમે કેટલું જોવો છો. ભારત દેશનું હિત કેટલું જોયું છે આખી દુનિયા જાણે છે. ક્રિકેટે જોઈ છે બધાએ, આખી દુનિયા જાણે છે કોંગ્રેસ કેટલું છે. ચૂપ કરો, હું ચૂપ નહીં જાઉં. એક મિનિટ, મુદ્દા પર ઉત્તરાખંડમાં ક્યાં છો તમે? એલિગેશન મુકતા પહેલા વિચારો પોતાના શરીર ઉપર કેટલા ડાઘ છે. નિલેશભાઈ, ઓકે. ઉત્તરાખંડમાં ક્યાં છો તમે? બસ એ જણાવી દો. ઉત્તરાખંડનો મુખ્ય મુદ્દો, ઉત્તરાખંડના યુવાનોનો મુખ્ય મુદ્દો પહેલા પણ મેં ચર્ચા કરી છે. ઉત્તરાખંડમાંથી સૌથી વધારે સેનામાં ભરતી થવા વાળા યુવાનોની ટકાવારી ખૂબ વધારે છે. અગ્નિવીરનો મુદ્દો ત્યાં હાવી થઈ રહ્યો છે. જે યુવાનો તમે જોશો કે અગ્નિવીર માટે ત્યાં મોટા પ્રમાણમાં જે આર્મીમાં પ્રવેશ કરવા માંગે છે, આર્મીમાં નોકરી લેવા માંગે છે, એવા યુવાનો અત્યારે મુખર થઈને ઉત્તરાખંડમાં બોલી રહ્યા છે. બીજો મુદ્દો કે ત્યાંના જે જોશીમઠનો ઇસ્યુ છે, પર્યાવરણના મુદ્દા છે, જેથી કરીને લોકોના જનજીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પડી રહ્યો છે. આ મુદ્દાને લઈ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉત્તરાખંડમાં પ્રચાર કરવાની ઠીક છે, ઓકે ઓકે, તો પછી ચોક્કસપણે આજે બીજેપીનો પરિણામ- દબદબો કેમ છે ત્યાં? જો આ જ બધા મુદ્દા હોય તો બીજેપીનો દબદબો કેમ ઉત્તરાખંડમાં? તો પછી જો મેં તમને શું કીધું કે ઉત્તરાખંડ હોય ત્યાં ડબલ એન્જિનની સરકારો, અમે છે ને અમારો રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ. અમારી પાસે, હું ડંકાની ચોટ પર કહું છું, હું ભારતીય છું, હિન્દુ છું, એનો મને ગર્વ છે. રામ મંદિરનું નિર્માણ કરવું એ અમારી સંકલ્પમાં હતું ને અમે એના ઉપર કામ કર્યું છે, પણ એની સાથે અંત્યોદય સુધી જવું એ મુદ્દા પર બી કામ કર્યું છે. અમે ભારતના અમારી પંચનિષ્ઠામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સાથે વિજ્ઞાન બી છે અને અંત્યોદય સુધી જવાની ભાવના છે. તો અમારી પાસે બધા રિપોર્ટ કાર્ડ છે. અમે કોઈ ધ્રુવીકરણની રાજનીતિ નથી કરતા, અમે અપીઝમેન્ટ પોલિટિક્સ નથી કરતા કે ભાઈ પર્ટિક્યુલર. અને બીજી વસ્તુ સંધ્યાબેન, અમે એવું નથી કહેતા કે આ અમારી વોટ બેંક છે, કારણ કે લોકશાહીમાં કોઈ પણ કાસ્ટ, કમ્યુનિટી, ધર્મને પોતાની વોટ બેંક કહેવીને એ જ આદર્શ લોકશાહીનું સૌથી મોટું અપમાન છે જે કોંગ્રેસ કરતી આવી છે. વંચિતો શોષિતોની રાજનીતિ, અપીઝમેન્ટની રાજનીતિ, એમના માટે ક્યારેય જનધન ખોલાવા નહીં, મુસ્લિમોને એ એજ્યુકેશન આપવું જ નહીં કે એ પોતાની વિચારોથી આગળ આવીને મેઇન સ્ટ્રીમમાં આવે. અમારા નેતાઓ, તમે નીતિન ગડકરીજીનું સાંભળો, તમે સાંભળો કે આદરણીય પ્રધાનમંત્રીજીએ કીધું છે કે એક હાથમાં કુરાન હોવી જોઈએ ને એક હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ. નીતિન ગડકરીજી વાંચ્યું છે કે તમે કંઈ નાના નાના કામો કરવા માટે નથી બનાવ્યા. શા માટે એ લોકો ડોક્ટર ના બની શકે, એન્જિનિયર ના બની શકે? એ હેમંત બિસ્વાએ પણ ચીફ મિનિસ્ટર તરીકે કહ્યું છે. એટલે મહેરબાની કરીને આ જે તુષ્ટિકરણની રાજનીતિ છે, વોટ બેંકની રાજનીતિ છે, અમે ક્યારેય કરી નથી. અમે અમારી વિચારધારામાં સ્પષ્ટ રહ્યા છે અને એની સાથે જ્યારે કોઈ પણ બોલે તો એ બીજેપીનો પ્રવક્તા ઘોષિત કરી દેવામાં આવ્યો છે. તમે એવું કહેવા માંગો કે જે જનાધાર, જનાદેશ મળ્યો છે એ બીજેપીને મળ્યો છે, બધા બીજેપીના પ્રવક્તા છે. હા, આ મોદીજીનો પરિવાર છે, 140 કરોડનો પરિવાર છે. બિલકુલ. અને ઉત્તરાખંડમાં એક મિથ છે પાર્થિવભાઈ, કે જે રાજ્યમાં જેની સરકાર હોય ને લોકસભામાં નથી આવતી, પરંતુ એ મિથ બીજેપીએ તોડ્યું છે. હમણાં જે બીજેપીના પ્રવક્તા શ્રદ્ધાબેને વાત કરી, વંચિતો અને શોષિતોની વાત કરવી એમાં ગુનો શું છે? આ દેશમાં રાહુલ ગાંધી જનનાયક તરીકે વાત કરતા હોય કે આ દેશના 73% લોકો એવા છે કે જેમને હજી એમનું જે કહી શકાય અધિકારો હજી નથી મળી રહ્યા, એમને સુધી પહોંચાડવાની વાત છે, એમને સુધી સુવિધા પહોંચાડવાની વાત. આ ડાયરેક્ટ બેનિફિટની જે ડીબીટીની વાત કરે છે શ્રદ્ધાબેન, એનો ગૌરવ લે છે, પણ એ ભૂલવું ના જોઈએ કે યુપીએની સરકાર જે હતી, UPA 2, એને ડાયરેક્ટ બેનિફિટ પ્રોગ્રામ શરૂ કર્યા. એ શરૂઆત કરનાર મનમોહનસિંહજીની સરકાર હતી. બીજી વાત